أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال أمير المؤمنين قليل يدوم خير من كثير ينقطع صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد આજની આ મુખ્તસર મજલિસની અંદર દુનિયાના કામયાબ લોકોની ખાસિયતોમાંથી એક એવી સિફતને બયાન કરવા માંગુ છું હદીસોની રોશનીમાં કે જે બધા લોકોની જિંદગીમાં જોવા મળતી હોય. દુનિયાની અંદર કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ મેદાનમાં જે કોઈ કામયાબ થયું છે, જેને સફળતા મળી છે, જો આપણે ધ્યાનથી જોઈએ ને તો એક કોમન સિફત, એક એવી ખાસિયત કે જે બધા લોકોમાં જોવા મળે છે તે આ કે કામયાબ થવા માટે કોઈ ચીજમાં जिद्दी तौर पर सीरियसली गंभीरताथी कोई काम में लागेला रहिए, कोई काम ने मुरतब एक साथे कंटिन्यू एनी अंदर आगळ वधीए, मेहनत करिए तो पछी कामयाबी मळे. केवी रीतना हूँ मिसाल आपवा मांगू छूं. दाखला तरीके कोईने कामयाब थावुं छे हाफिज़े कुरान बनवा माटे, कुरान हिफ्ज़ करवुं छे. એના માટે જરૂરી છે કે દરરોજ થોડું થોડું કુરાનને હિફ્ઝ કરે, જેટલું હિફ્ઝ છે એને પાછું રિપીટ કરે તો આગળ જઈને ક્યારેક હાફિઝે કુરાન બની શકે. નહીતર કોઈ એવો બાળક, કોઈ એવો માણસ આજે કુરાનને ખોલે, 4 દિવસ બંધ કરી દે, અઠવાડિયા પછી ખોલે, 15 દિવસ પછી ખોલે, શું એ હાફિઝે કુરાન બની શકશે? બીજી બધી ચીજોની અંદર દુનિયાવી મામલાતમાં કોઈને સ્પોર કરવું છે, કોઈને વર્ઝિશ અને કસરત કરવી છે, કોઈને બોડી બિલ્ડર બનવું છે, પોતાની બોડી બનાવવી છે, સાલમાં જવા માટે એ આજે જાય પછી 4 દિવસ અટકી જાય, વળી પાછો જાય 8 દિવસ મૂકી દે, ફરી પાછો જાય. શું એનું બદન બની શકવાનું છે? કોઈ એક તાલિબે ઇલ્મ, કોઈ એક સ્ટુડન્ટ હોય, પોતે સ્કૂલની અંદર ક્યારેક જાય, ક્યારેક ના જાય, ક્યારેક એનું હોમવર્ક કરે, ક્યારેક ના કરે, ક્યારેક પોતાની ચોપડી ખોલે, ક્યારેક ના ખોલે. એ માણસથી શું આપણે વિચાર રાખી શકીએ? એ સ્ટુડન્ટ માટે આપણે જોઈ શકીએ કે એક કામયાબ સ્ટુડન્ટ થવાનું છે વર્ષના અંતે. એક એવી ચીજ કે જે ઇન્સાનને કામયાબી તરફ લઈ જાય ને તે આ કે કોઈ પણ મેદાનમાં આપણે કદમ રાખ્યા તો એમાં લાગેલા રહીએ, એમાં આગળ વધીએ, કન્ટિન્યુઅસલી ઈ કામ ચાલુ રહેવું જોઈએ તો સફળતા મળે. કોઈ માણસ બીમાર હોય, એને શિફા જોતી હોય, ડોક્ટરે દવા પણ લખી દીધી, સારામાં સારો ડોક્ટર, સારામાં સારી દવા, પણ આજે દવા ખાય, 2-4 દિવસ નો ખાય, વળી પાછો ખાય, શું એને શફા મળવાની છે? દરેક મેદાનની અંદર, જે વાત કહેવા માંગુ છું, શાયદ મારી વાત વાઝેહ થઈ હોય, દરેક મેદાનની અંદર કામયાબી મેળવવા માટે, સફળતા હાસિલ કરવા માટે એની અંદર લાગેલા રહે, કન્ટિન્યુઅસલી એની અંદર આગળ વધતા રહે તો ઇન્સાન કામયાબ બને. દીની મામલાતમાં પણ આવું જ છે, દીનની અંદર પણ આવું જ છે. કોઈ માણસ એક વખત નમાઝે શબ પડી લે અને એમ વિચાર કરે કે મારી જિંદગી આખી કામયાબ થઈ જાય, મારા દુનિયાના બધા કામો સહી થઈ જાય, આખિરત આબાદ થઈ જાય, તો ભાઈ એક દિવસમાં ના થાય. દીનના બાબતમાં પણ એમ જ છે. કોઈ માણસ દુઆ પઢતો હોય, તિલાવત કરતો હોય, મુસ્તહબાતને અંજામ આપતો હોય, વાજિબાતને અદા કરતો હોય, એમાં લાગેલો રહે, કન્ટિન્યુ એને કરતો રહે તો એનો અસર એ મેળવી શકે છે. ઇલ્મના બારામાં અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ
محمد وآل મૌલા محمد ફરમાવે છે કે છે લન યુહરિઝલ ઇલ્મ ઇલ્લા મન યુતીલુ દરસા, કોઈ માણસ ઇલ્મને નથી હાસિલ કરતો ત્યાં સુધી કે ઈ ઇલ્મ મેળવવામાં સતત લાગેલો ના રહે, સતત નિયમિત ડિસિપ્લિનની સાથે ઈ ઇલ્મ હાસિલ ના કરતો હોય ત્યાં સુધી આલિમ બની શકતો નથી. પોતાના અખલાકને સુધારવા માટે, બહેતર બનવા માટે પણ મૌલા અલીની હદીસ છે. મૌલા ફરમાવે છે સાબિરુ અલા ઇક્તિનાઇલ મકારિમ, સારા અખલાક મેળવવા માટે લાગ્યા રહો, કોશિશ જારી રાખો, સતત મહેનત કરતા રહો, તો પછી આપણને ફાયદો મળશે. નહીતર ક્યારેક કરીએ ને ક્યારેક ના કરીએ. એટલે જ ગુરરુલ હિકમની અમીરુલ મુમિનીનની હદીસને મેં બયાન કરી. ફક્ત એનો તર્જુમો કરું, મને નથી લાગતું તૌઝીહ આપવાની જરૂર છે આ મુખ્તસર સમયમાં. સમજદારને ઈશારો કાફી હોય. મૌલા ફરમાવે છે કલીલુન યદૂમ ખૈરુમ મિન કસીરિન મુનકતિ, થોડું થોડું જો ચાલુ રહે ને એ બહેતર છે ઓલા વધારે કરતા કે જે ક્યારેક થાય ને ક્યારેક ના થાય. દીની મુઆમલાતમાં, ધર્મ કરવાની અંદર, અહેલે બેતનો zikr કરવામાં, દુઆઓ પડવામાં, મુસ્તહબાતમાં જો લાગેલા રહીએ ને તો ફાયદો થાય. અફસોસની સાથે કહેવું પડે છે આ પ્રોબ્લેમ બધે છે, આપણી જમાતમાં નથી, બધે ઠેકાણે છે. શાયદ અહીંયા વધારે હોય. મસ્જિદે ક્યારેક આવવાનું, ક્યારેક નહીં આવવાનું, ક્યારેક 1-2 મહિના સુધી ગાયબ થઈ જાય અને વળી ક્યારેક આવે તો દરરોજ આવતા થઈ જાય. આ ચીજ ઇન્સાનને કેવી રીતના દીનદાર બનાવશે? દીની મેદાનમાં કેમ આપણે સફળ થઈ શકશું? શું આપણે બધા નથી ચાહતા કે આપણા આ બાળકો વર્ષો બાદ દેશ વિદેશમાં ફરવા જાય, એમની એવી તરબિયત થઈ હોય કે શબે જુમ્મા આવે એટલે એને દુઆએ કુમૈલ યાદ આવે, ઝિયારતે વારિસા યાદ આવે? આપણે ચાહીએ છીએ કે નહીં? વિલાદત હોય કે શહાદત હોય, એના દિલમાં અહેસાસ થાય આજે વિલાદતની તારીખ છે, આજે મારે મહેફિલમાં જવું જોઈએ, આજે ગમનો દિવસ છે, આજે મારે મજલિસમાં જવું જોઈએ. આ બધું એને ક્યારે યાદ આવશે? જ્યારે એની આવી તરબિયત થઈ હોય. મા બાપ જો હંમેશા મસ્જિદથી, ઇમામ બારગાહથી જોડાયેલા હોય ને, એની ઔલાદને કહેવું ના પડે કે આવ મસ્જિદે. અઠવાડિયામાં આપણે કેટલા પ્રોગ્રામ હોય છે? 2-3 પ્રોગ્રામ હોય છે. ક્યારેક વિલાદત શહાદત તો અઠવાડિયામાં 1-2 દિવસ વધી જાય. આ દિવસોની અંદર કોઈ મુરત્તબ આવવાની નિયત કરે કે ભાઈ આજે મંગળવારના આપણે પ્રીતિ અઝાદારનો પ્રોગ્રામ શરૂ કર્યા, ઇન્શાઅલ્લાહ દરેક મંગળવારના હું આવીશ, દર શબે જુમાના મજલિસમાં હું હાજરી આપીશ, દર નમાઝ જુમા મારી જાવી ના જોઈએ. આ રીતના ઇન્સાન નિયત કરે. હા, બીમાર પડી ગયા વાત અલગ છે, ખુદાના ખાસ્તા ક્યાંય અટકાઈ ગયા વાત અલગ છે, પણ જ્યારે ગામમાં હોઈએ, ઘરે હોઈએ, તંદુરસ્તી છે, સમય છે, આપણી પાસે ગાડી પણ છે, આપણે જઈ પણ શકીએ છીએ, પણ બધું જો આળસમાં જાતું હોય તો પછી ઈ ક્યારેય કામયાબ ના થઈ શકે. આપણા ઉલમાની જિંદગીને જ્યારે આપણે જોઈએ, આપણા ઇમામોની જિંદગીને આપણે જોઈએ, મારે ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ, એમની જિંદગીના અંદર એમની સીરતને હું વાંચી રહ્યો હતો. મૌલાની અમુક આદતો હતી, એમની નમાઝો, એમની ઇબાદતો, એમની તિલાવતો, એમની દુઆઓ, ત્યાં સુધી કિતાબમાં બધું લખેલું છે. ઇમામ દરરોજ ઉઠતા, દર રાતના ઇમામ ઉઠતા નમાઝ શબ માટે વુઝુ કરવા પહેલા મિસવાક કરતા, પછી વુઝુ કરતા, પછી નમાઝ પડતા, અને આ રીતના એમની દુઆઓ, આ બધી ચીજો ઇમામની જિંદગીમાં એમની હયાતમાં તો આ બધું હતું. પણ ઇમામ પોતાની ઔલાદને કહેતા, પોતાના બાળકોને કહેતા કે હે મારા ફરજંદો, આ બધું જે હું કરું છું બધું વાજિબ નથી તમારા માટે. આ બધા મુસ્તહબાતને જે હું અંજામ આપું છું અને ડિસિપ્લિન સાથે નિયમિત રીતે હું એને અંજામ આપું છું, તમારા ઉપર વાજિબ નથી. પણ હું ચાહું છું, મારી ઈચ્છા આ છે કે વલાકિન ઉહિબ્બુ લિમન અવદ મિનકુમ નફસહુ આદતન મિન અલખૈર અન યદૂમ અલૈહા. હું ચાહું છું કે જે કોઈ પણ તમારામાંથી
ખૈરની નેકીની આદત પોતાના માટે પાડે, આદતને અપનાવે, તો એ આદતને શરૂ રાખે, એને કન્ટિન્યુ રાખે. એક નેક કામ આપણે આપણી જિંદગીમાં જો અપનાવી લીધું, એને કન્ટિન્યુ કરીએ. નમાઝે ગોફૈલા જો મેં શરૂ કરી તો હું હર રોજ પડતો જ રહું. ઝિયારતે આશુરા પડવાનું મેં શરૂ કર્યું તો હર રોજ આ સિલસિલાને હું જારી રાખું. તિલાવતે કુરાન તો હર રોજ હું કુરાન મજીદ ખોલી અને અમુક આયતોની હું તિલાવત કરું. થોડું થોડું પણ જો ચાલુ રહે ને, ઇમામ કહે છે આ બહેતર છે. કોઈ માણસ મહિનામાં એક ફેરે કુરાન ખોલીને 10 પારા પડી નાખે, અને કોઈ માણસ હરરોજ કુરાન ખોલી અમુક આયતો પડે. ઓલમાંથી પૂછવામાં આવે છે કયું બહેતર? ઓલમાં કહે છે આ બહેતર. દરરોજ થોડું થોડું ઇન્સાન જારી રાખે. ઇન્સાન ક્યાં સુધી પહોંચી જાય? જો નેકીઓને, ખૈરની, ભલાઈની આદતોને અપનાવે અને જારી રાખે, એને ચાલુ રાખે. આપણે એક બુઝુર્ગ આલિમે દીન, જેનું નામ તો આપણે સાંભળ્યા છીએ, મરહૂમ શેખ અબ્બાસ કુમ્મી સાહેબે મફાતિહુલ જિનાન, એમણે આખી જિંદગીમાં ફક્ત મફાતી નથી લખી, કેટલી કિતાબો લખી છે એમણે. આખું એમનું એક લિસ્ટ છે, એમાંથી એક કિતાબ એમની છે સફીનતુલ બિહાર. અલ્લામા મજલિસી જે કિતાબ લખીને બિહારુલ અનવાર, એનો ખુલાસો કર્યો છે. એને મુખ્તસર બનાવી અને કિતાબ લખી છે. બિહારુલ અનવારના કેટલા વોલ્યુમ છે? 110 ભાગ. 110 આટલી જાડી જાડી કિતાબો બિહારુલ અનવાર. એને ખુલાસો કર્યો, એટલો ખુલાસો કર્યો કે 8 વોલ્યુમની અંદર, 8 જિલ્દની અંદર શેખ અબ્બાસ કુમ્મી પોતે આ કિતાબને લખે છે. એમની જિંદગીના બારામાં મળે છે. જો કેટલા હૌસલાની સાથે, કેટલા ડિસિપ્લિનની સાથે, કેવી રીતના એ મુતાલિયો કરતા. પોતે કહે છે આ બિહારુલ અનવારનો ખુલાસો, સફીનતુલ બિહાર લખવા માટે મેં 2 વખત બિહારુલ અનવારને વાંચી છે. 110 ભાગ 2 વખત વાંચ્યા છે. 7 વર્ષ સુધી મશગુલ હતા શેમાં? આ કિતાબ લખવામાં. અને આટલા પેજ એમણે વાંચ્યા, આટલી કિતાબો એમણે વાંચી. અને વાંચવા માટે એવું નહોતું કે આબાદ રીતના સારી મજાની મેઝ ઉપર, ટેબલ ઉપર, કમ્ફર્ટેબલ ચેર ઉપર બેસી અને હાઈ ક્લાસ લાઇબ્રેરીના સારા ઠંડા માહોલમાં વાંચતા હોય, એમ નહોતું. નજફની આટલી ગરમીમાં, નજફની એવી ઓછી સગવડતા વાળા જમાનામાં જમીન પર બેઠા બેઠા કિતાબ વાંચતા. એટલી કિતાબો વાંચી છે, એટલા જમીન પર ઝૂકીને બેઠા રહેતા કે શ્વાસની તકલીફ થઈ ગઈ હતી. સીધા નહોતા થઈ શકતા ને શ્વાસ નહોતા લઈ શકતા. છેલ્લે એવી હાલત થઈ કે જમીનથી કિતાબ પણ ઉઠાવવાની એનામાં તાકાત નહોતી, પણ એમણે મુતાલિયો કરવાનું ના છોડ્યું. આપણા ઓલમા જો આ રીતના એક નેક કામમાં આટલા મોટિવેટ થઈને, આટલા મોટિવેશન સાથે આ રીતના લાગેલા રહે ઇલ્મી મેદાનમાં, ત્યારે આટલી કામયાબી એમને નસીબ થાય છે. બસ અઝીઝો, શા માટે મેં આ મૌઝૂનો ઇંતખાબ કર્યો? શા માટે મેં આ હદીસને બયાન કરી? શા માટે મેં આ વાક્યાને બયાન કર્યો? એનો ભાવાર્થ આપ બહેતર જાણો છો. મારી એની ચોખવટ કરવાની જરૂર નથી. મારી વાતને હું અહીંયા જ પૂરી કરું છું. એક શહીદના ઈસાલે સવાબની આ મજલિસ છે. દિલ ચાહે છે કે કરબલાના પહેલા શહીદનો હું જિક્ર કરું. એ શહીદ કે જેમના ઉપર આકા હુસૈને ગિરિયા કર્યા છે. એ શહીદ કે જો કરબલામાં તો ના હતા, પણ શુહદાએ કરબલાના નામોમાં સૌથી પહેલું નામ આવે તો એમનું છે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ. સૌથી પહેલી હસ્તી છે કે જેમણે દૂરથી આકા હુસૈનને સલામ કર્યા. આજે આપણે બધા જનાબે મુસ્લિમની સુન્નત પર અમલ કરીએ છીએ ને. આપણે દૂરથી આપણા વતનમાં બેઠા બેઠા કરબલા તરફ આકા હુસૈનને સલામ પહોંચાડીએ છીએ. આ સિલસિલાની શરૂઆત જનાબે મુસ્લિમે કરી જ્યારે દારુલ ઇમારા પર તેમને લઈ જવામાં આવ્યા. જલ્લાદની તલવાર ચાલવા વાળી છે. જનાબે મુસ્લિમ દૂરથી જ કહે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ,
ऐ आका ने मौला मारा सलाम ने कबूल करो हवाना दोष पर मुस्लिम ना सलाम पहुंचे છે આકા હુસૈન ની ખિદમતમાં મક્કા થી ઇમામ રવાના થયા રસ્તામાં અટકીને કહે છે વાલૈકસ સલામ યા મુસ્લિમ એ મુસ્લિમ મારા પણ સલામ થાય તમારા ઉપર જ્યારે ઇમામને ખબર મળે છે મુસ્લિમની શહાદત થઈ ઇમામ મુસ્લિમની દીકરીને બોલાવી માથા પર હાથ ફેરવ્યા પ્યાર ભર્યો સુલૂક કર્યા એક રિવાયતમાં મળે છે એના કાનમાં ગોશવારા પહેરાવ્યા આ મંઝરને સકીના જોઈ રહી હતી યતીમો સાથે આવો સુલૂક કરવામાં આવે આવું વર્તન કરવામાં આવે હાય સકીનાની યતીમી અસરે આશુર બાદ સકીનાના માથા પર હાથ ફેરવનાર કોઈ નથી હાથ તમાચા લગાડવા વાળા જરૂર હતા તાઝિયાના મારવા વાળા જરૂર હતા એના કાનથી ગોશવારા ખેંચવા વાળા હતા પણ કોઈ સકીનાને દિલાસા આપનાર અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون परवरदिगार हमारी मुख्तसर इबादत ने कबूल फरमा खुदाया हमारा माँ बाप ना गुनाहों ने बख्शी आप परवरदिगारा दरेक मुमिनीन मुमिनात दुनिया में જ્યાં પણ છે એમની જાન માલ ઇज्जत આબરૂ ની હિફાજત ફરમા परवरदिगारा दरेक शुहदाना दर्जाने बुलंद फरमा परवरदिगारा दरेक जालिमोने नीस्तो नाबूद कर ज़मानाना इमामना ज़ुहूर में जल्दी कर हमारो शुमार इमना साथियों में कर रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम